નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે 40 વર્ષની ઉપરની ઉંમર થાય ત્યારે આ ઔષધિનું જો તમે નિયમિત પાન કરશો, દરરોજ તમે દાળ ભાતની અંદર નાખીને ખાઈ શકો છો, ખીચડીમાં નાખીને ખાઈ શકો છો, શાકમાં નાખીને ખાઈ શકો છો। 40 વર્ષની ઉંમર થાય પછી આપણી ઇમ્યુનિટી ધીમે ધીમે ડાઉન થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય છે। એટલે 40 વર્ષ પછી ધીમે ધીમે અમુક લોકોને મોતિયો આવે છે, અમુક લોકોને ઢીંચણનો દુખાવો શરૂઆત થઈ જાય, અમુકને ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પેટમાં ગેસ થવો, એસિડિટી થવી, આવી અનેક સમસ્યાઓ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ જાય છે। તો 40 વર્ષની ઉંમર થાય પછી આ ઔષધિનું જો તમે નિયમિત પાન કરશો તો તમારી જે ઇમ્યુનિટી છે પાવરફુલ થશે, રોગ પ્રતિકારક શક્તિ આપણી મજબૂત થશે અને રોગ પ્રતિકારક શક્તિ જો મજબૂત થશે તો આપણે રોગ સામે રક્ષણ કરીશું અને જલ્દીથી આપણે બીમાર નહીં પડીએ। તો આ ઔષધિનું પાન હું દરરોજ કરું છું, નિયમિત કરું છું। આ ઔષધિ વિટામિન સીનો અખૂટ ભંડાર છે અને આ ઔષધિને ધરતી ઉપરનું અમૃત કહ્યું છે આપણા આયુર્વેદાચાર્યોએ। ચરક ઋષિએ ચરક સંહિતામાં અને વાઘભટ ઋષિએ અષ્ટાંગ સંગ્રહ અને અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં આનું અદ્ભુત વર્ણન કર્યું છે। ખાટો, ખારો, તીખો, તુરો, ગળ્યો અને કડવો, આ 6 રસ આપણને આયુર્વેદમાં ખાવાના કહે છે અને એટલે તો આપણે શાકમાં ગોળ નાખીએ કે ખોડ નાખીએ કે મીઠું નાખીએ કે મરચું નાખીએ કે હળદર નાખીએ, આમ અલગ અલગ લીંબુ નીચવીએ, અલગ અલગ રસ ખાઈએ છીએ। શું આ એક જ ઔષધિ એવી છે પૃથ્વી ઉપર કે જેની અંદર 5 રસ છે? 6 રસ ખાવાના આયુર્વેદમાં કહે છે, એમાંથી 5 રસ આ એક જ વનસ્પતિ એવી છે કે જેની અંદર 5 રસ છે। કડવો રસ છોડી અને બાકીના બધા જ રસ આ ઔષધિની અંદર રહેલા છે। તો આ એક જ ઔષધિનું પાન કરવાથી 5 રસ આપણા શરીરમાં મળી રહેશે અને આ ઔષધિનું પાન કરવાથી ઇમ્યુનિટી પાવરફુલ થાય છે। આ ઔષધિ માત્ર તમને શિયાળામાં જ જોવા મળશે, એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી સુધી તમને જોવા મળશે, પછી 12 મહિના જોવા નહીં મળે। અને આ ઔષધિ આપણે ઘરે જાતે જ બનાવવાની છે, બજારમાં તૈયાર મળે છે પણ એ લાવવાની નથી, કારણ કે બજારમાં તૈયાર મળે છે એ સડી ગયેલી, ખરાબ થઈ ગયેલી, એવી કેટલીય ખરાબ હોય છે કે જેનો પાવડર બનાવીને લોકો વેચતા હોય છે। તો આ વસ્તુનું નામ છે આમળા। જી હા મિત્રો, અત્યારે હાલ આમળાની સિઝન છે, તો તમારે આમળા ઘરે જાતે લાવવાના છે। 5 કિલો, 10 કિલો, 15 કિલો કે 20 કિલો તમારા ઘરમાં જેટલા સભ્યો હોય અથવા તમારે જેટલી જરૂરિયાત હોય એટલા તમારે આમળા ઘરે લાવવાના અને જેમ બટાકાને આપણે છીણી દઈએ એ અને બટાકાની કાતરી પાડીએ એમ આમળાને છીણી અને એની આવી ઝીણી ઝીણી કાતરી બનાવી દેવાની અને એક એરટાઇટ કાચની બરણીની અંદર આ કાતરી ભરી દેવાની। જ્યારે જરૂર પડે ત્યારે અને જેટલું જરૂર હોય એટલો જ પાવડર બનાવવાનો, બધો પાવડર એકસાથે બનાવી દેવાનો નહીં, કારણ કે આયુર્વેદમાં કહે છે કે જ્યારે કોઈનું સ્વરૂપ બદલાય અને પાવડર ફોર્મ અપ કરીએ ત્યારે 90 દિવસ એટલે કે 3 મહિના સુધી એ પાવડર સારો રહેશે, પછી એની એફિશિયન્સી છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે, ઘટી જાય છે। એટલે આપણે કાતરીને એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની, કાચની બરણીમાં જરૂર પડે અડધી વાટકી કે 1 વાટકી એટલો પાવડર, થોડો પાવડર બનાવી જવાનો। તો આ રીતે તમે આમળાને દરરોજ નિયમિત તમે સેવન કરશો। દાળ ભાત બનાવવા તો જેમ એમાં લીંબુ નાખીને ખાઈએ એમ તમે અડધી ચમચી એની અંદર આનો પાવડર નાખીને ખાવાનું રાખો, ખીચડીમાં, શાકમાં, કે તમને જે પણ અનુકૂળ આવે એ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો છો। તો એ તમારા શરીરમાં અદ્ભુત પરિણામ આપે છે। વસ્તુનો હું ત્રિફળા બનાવવા માટે જ ઉપયોગ કરું છું। હરડે, બેહડા અને આમળા આ ત્રણેયનું સંયોજન કરી અને જે ચૂર્ણ બનાવવામાં આવે છે એ ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે હું ઉપયોગ કરું છું। તો આનો હું વર્ષોથી નિયમિત ઉપયોગ કરું છું અને એટલા માટે મારી ઉંમર 55 વર્ષ થઈ, મારી ઉંમર 55 વર્ષ થઈ, 56મું ચાલુ થવાની તૈયારી છે। તો નો ડાયાબિટીસ, નો હાઈ બીપી, નો કોલેસ્ટ્રોલ, નો થાઇરોઇડ, મને કોઈ દિવસ માથું દુખતું નથી, પેટમાં ગેસ થતો નથી, એસિડિટી થતી નથી, પગમાં કળતર થતી નથી, પગમાં નસ પકડાતી નથી, કારણ કે હું નિયમિત ત્રિફળાનું સેવન કરું છું। જમ્યા પછી કન્ટિન્યુ નિયમિત ત્રિફળાનું સેવન કરું છું, એટલે ત્રિફળાની અંદર આમળાનો પાવડર આવી જ જાય છે અને દર શનિવારે 1 ચમચી હરડે રાત્રે લઈ લેવાની ફરજિયાત। એ દિવસે ત્રિફળા લેવાનું નહીં, સોમથી શુક્ર ત્રિફળા, શનિવારે હરડે। હું નિયમિત આનું પાલન કરું છું, નિયમિત આનો ઉપયોગ કરું છું, એટલા માટે મારા શરીરની જે ઇમ્યુનિટી છે એ જળવાઈ રહી છે અને એટલા માટે મારા શરીરમાં હજુ સુધી ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે કોઈ બીમારી આવી શકી નથી। તો તમે પણ જો તમારી ઇમ્યુનિટી પાવરફુલ કરવા માગતા હોય તો તમે આ રીતે તમારા ઘરે આમળાનો કાતરી બનાવી અને પાવડર બનાવી શકો છો।
પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.